જગ્યાએ બાપુ કપડો ધોતા હતા એટલે કોઈકે પૂછ્યું એમને કે કાં બાપુ તમે તો કામવાળી રાખી હતી ને? તો બાપુ કે મેં એની હારે લગ્ન કરી લીધા, હવે કપડો ધોવાનો વારો મારો આવ્યો. હા, માથા ભારે હતી બોલો. ભૂરો હમણાં બજારમાં જ નીકળ્યો એટલે એક શેઠને કે કાં શેઠ નવી દુકાન ખોલી શું? શેઠ કે હા. ભૂરો કે શું રાખો છો? શેઠ કે બાકી નહીં રાખતા, બધું રાખીએ બીજું. હોવે મારા એક મિત્રને ચમચી ધોતા નહોતું આવડતું એટલે મેં વળી સલાહ આપી કે લગ્ન કરી લે. લગ્ન કર્યા પછી થોડા દિવસો પછી જુઓ તો કપડાં ધોતા, વાસણ ધોતા, કચરા પોતું કરતા બધું આવડી ગયું ભાઈ. હા, પત્ની આવીને શિક્ષણ લઈ આવડી જ જાય ઓટોમેટિક. હા, મારા ઓળ છે કામ ધંધા એટલા બધા ઠંડા છે ને, એટલી બધી મંદી આવી ગઈ છે ને, પત્ની પણ હવે કપડાં ધોવા નાખે ને તો ખીચા પણ ચેક કરતી નહીં. ખબર હશે કે લુખે છે કોઈ નહીં હોય ખીચા. હા, એટલી બધી મંદી, ભયંકર મંદી આવી હો. નવો રૂપિયો હૂજતો નહીં. હમણાં એક કર્મચારીએ મોટા સાહેબને ફોન કરીને કીધું કે સાહેબ આજે ખૂબ વરસાદ છે, ઓફિસે નહીં આવું નહીં ચાલે. એટલે મેં મોટા સાહેબે જવાબ આલ્યો કે બકા તારે મારા હાથને હશે કામ કરવું છે કે ઘરે બૈરીના હાથને હશે કામ કરવું છે? કર્મચારીએ તરત નિયમ બદલી નાખ્યો, એ આવું સાહેબ, તરત આવું. બૈરાના હાથને હશે કામ કરતો જોર આવતું. કોઈ પણ વાઈફના ગાલ ઉપર તમે ફૂલ મારો, ઇંગ્લિશ વાઈફ હોય એનો પતિ ફૂલ મારે તો શું કે યુ આર સો નોટી એમ કે. કોઈ પંજાબી ભાઈ હોય ને એની વાઈફના ગાલ ઉપર આમ ફૂલ મારે તો શું કે તુસી બર્થડે રોમાન્ટિક હોજી એમ કે. અને આપણે ગુજરાતી બૈરા ઇન્ડિયન ગાલ ઉપર આમ ફૂલ મારી હોય ને તો શું કે ખબર? શું ગોંડા વેડા કરો છો? આ આંખમાં વાજી ગયું હોત તો આવું બોલે બોલો. ગુજરાતી બૈરા એટલે ભૂકા ગાઢ ને. હા, એક ભાઈએ બજારની અંદર એક અજીબ પ્રકારની દુકાન બનાવી બોલો. હા, તમે પણ આશ્ચર્ય થાય. દુકાનની અંદર ફક્ત તબલા અને બંદૂક આ બે જ વસ્તુનો વેપાર કરે. મારા જેવો એક ભાઈ ત્યાંથી નીકળ્યો એટલે મેં કીધું મારું બેટું આ તમે તબલા રાખો, બંદૂક રાખો, આ કઈ ટાઈપનો ધંધો? એટલે મને કે જો આજે જે ભાઈ તબલા લઈ ગયો હોય ને એ ભાઈનો પાડોશી 2 દિવસ પછી બંદૂક લેવા આવે જ. પાડોશીને તબલો વગાડી વગાડીને હક ના કરવા દે, પાડોશી કંટાળીને બિચારો બંદૂક લઈ જાય. બોલો કે ભડાકો કરી દઉં આજ ધંધો હેડ્યો જાય. મોટા ધંધા વાળા બોલો. હમણાં એક વૈજ્ઞાનિકે એક ગુજરાતી કાકાને મસ્ત સવાલ કર્યો કે હે કાકા એવો કયો ખોરાક છે જે ખાઈએ પણ એને પચવાની અંદર વધારે સમય લાગે? એટલે ગુજરાતી કાકાએ સરસ જવાબ આપ્યો કે ગોળ ધાણા અને કંસાર. 25 વર્ષ પહેલા ખાધો તો હજુ પચતો નથી. આ ગુજરાતી કાકો પેલા લગ્નના ગોળ ધાણાની વાત કરતા હતો, હજુ અમે આવતું નહીં. વૈજ્ઞાનિક 2 ફોન થઈ ગયા. આજે સવારમાં ટમેટો લેવા શાક માર્કેટમાં ગયો, પણ ટોમેટાના ભાવ સાંભળી અને મનમાં વિચાર થયો કે સાલું ટમેટા ખાવાથી તો પથરી પેદા થાય. વિચાર બદલીને ઘેર આવતો રહ્યો બોલો. હા, ટોમેટાનો ભાવ એટલો કડક, ભલન વિચાર બદલી જાય. કોઈ પણ માણસ ગમે એટલું ભણી લે, ગણી લે, ગમે એટલી ઊંચી ડિગ્રી પાસ કરી લે, ઇંગ્લિશ પાવરફુલ ભણી ગણીને ઇંગ્લિશ બોલતો થઈ જાય, પણ જ્યારે કૂતરું વાહે પડે ને એટલે હાડ એટલું જ નીકળે. દેશી ભાષા. હાડ. કાલે એક હોટલની અંદર જમવા ગયો એટલે ત્યાં બોર્ડ મારેલું ડીશની અંદર હાથ ધોવા નહીં. ઉડું મોડ મેં ગ્લાસમાં હાથ ધોયા બોલો. નેટ આવું કર્યું.
શું કરવું, હલવાણો. શિક્ષકે ભૂરાને સવાલ કર્યો કે બોલ ભૂરા, આ હાલરડા અને શેર બજાર આ બંનેમાં તફાવત શું? ભૂરો કે સાહેબ, હાલરડા ગાઈએ તો નાનું બાળક સૂઈ જાય, એટલે હાલરડા નાનાને સુવડાવે, અને શેર બજાર મોટા મોટા ભૂપતિઓને સુવડાવી દે. બોલો, આ તફાવત છે. શિક્ષકે સરસ, આ લગ્ન જીવન એટલે કોઈ પણ ગાડીને કલેજ કર્યા વગર પહેલો ગેર પાડો ને એવું જ એને લગ્ન જીવન કહેવાય. તો મિત્રો, જોક્સો ગમ્યા હોય તો લાઈક કરતા જાજો, વિડીયાને કોમેન્ટ કરજો, વિડીયાને શેર કરજો અને સાથ સહકાર આપજો. મજા આવશે. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે, ભરપૂર આનંદ સાથે. રજા માંગું. જય માતાજી.